સુરતમાં 33 વર્ષથી કોર્ટમાં હાજર ન રહેનારા 3 વોરંટી આરોપીઓ સલાબતપુરા પોલીસના જાળમાં. અમદાવાદથી પણ એકને ઝડપી લાવવામાં આવ્યો. સુરત શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેનારા આરોપીઓ સામે હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે નામદાર કોર્ટ દ્વારા જાહેર કરાયેલા કલમ 70 મુજબના વોરંટના કામે છેલ્લા 33 વર્ષથી ફરાર અને કોર્ટ સમક્ષ હાજર ન રહેનાર 3 આરોપીને શોધી કાઢીની ધરપકડ કરી છે. આરોપીઓએ કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું. તામજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે. દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અત્યારે અટક કરેલા છે. આ 3 જણા લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા.